હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એમાં પ્રકરણ 17 કુદરતી વનસ્પતિમાં જંગલોની પેદાશો અને તેની ઉપયોગિતા અને જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ શું છે તેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા. આપણે સૌ જાણીએ છીએ કે જંગલો માનવજાતને અનેક રીતે ઉપયોગી છે. માત્ર માનવીને જ નહીં, પરંતુ પશુ, પંખી, જીવજંતુઓ આ તમામને જંગલો અનેક રીતે ઉપયોગી છે. તો આ જંગલો માનવજાતને કઈ રીતે ઉપયોગી છે તે સમજીએ. તો અહીં આપણે કોઠા સ્વરૂપે સમજીએ. એક બાજુ વનસ્પતિનું નામ દર્શાવવામાં આવેલ છે અને તેની સામે જે તે વનસ્પતિની ઉપયોગિતા દર્શાવવામાં આવેલ છે. તો પહેલું જોઈએ શાક અને સાલ. તો આપણે જાણીએ છીએ કે શાક અને સાલ એ ઇમારતી લાકડું છે, એટલે કે આ જંગલોમાંથી મળતું ઇમારતી લાકડું શાક અને સાલ ફર્નિચર બનાવવા માટે કામ લાગે છે. ત્યારબાદ છે સુંદરી. તો આ સુંદરીના વૃક્ષો સુંદરવનમાં જોવા મળે છે. તો સુંદરવનમાંથી પ્રાપ્ત થતા સુંદરીના વૃક્ષના લાકડામાંથી હોળી બનાવવામાં આવે છે. ત્યારબાદ છે દેવદાર અને ચીડ. તો આ દેવદાર અને ચીડના વૃક્ષો હિમાલયના ઠંડા પ્રદેશોમાં જોવા મળે છે અને તેમાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ એટલે કે ખોખા બનાવવામાં આવે છે. આ ઉપરાંત ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન પણ બનાવવામાં આવે છે. ત્યારબાદ છે ચંદન. તો આ ચંદનમાંથી સુગંધિત તેલ તેમજ સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. આગળ છે વાંસ. તો વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડાં તેમજ ગૃહ સુશોભનની ચીજો બનાવવામાં આવે છે. આ જોઈએ આપણે જંગલની વિવિધ વનસ્પતિઓ અને તેની ઉપયોગિતા. આ ઉપરાંત જંગલો લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પણ પૂરી પાડે છે. તેમજ આંબળા, બહેડા, હરડે, અશ્વગંધા વગેરે જેવી વનસ્પતિઓ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. એટલે કે આવી વનસ્પતિનો ઉપયોગ ઔષધ તરીકે એટલે કે વિવિધ રોગોની સારવારમાં આવી વનસ્પતિઓનો ઉપયોગ થાય છે. તો હવે આપણે જોઈએ કે વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા એટલે કે કઈ વનસ્પતિનો ઉપયોગ કયા રોગની સારવારમાં થાય છે તેની સમજણ મેળવીએ. તો અહીં પણ આપણે બે ભાગ જોઈ શકીએ છીએ. એક ભાગમાં વિવિધ વનસ્પતિઓના નામ દર્શાવવામાં આવેલ છે અને બીજા ભાગમાં તેની ઔષધીય ઉપયોગિતા દર્શાવવામાં આવેલ છે. પહેલું છે સર્પગંધા. તો આ સર્પગંધા વનસ્પતિ લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં ઉપયોગી છે. ત્યારબાદ છે લીમડો. તો આપણે સૌ જાણીએ છીએ કે લીમડો કડવો હોય છે અને તેને પરિણામે મચ્છરો દૂર ભાગે છે. આથી લીમડો એ જીવાણુ પ્રતિરોધક તરીકે ઉપયોગી છે. ત્યારબાદ છે તુલસી. તુલસીનો રસ શરદી, ઉધરસ તેમજ તાવ સામે રક્ષણ આપે છે. ત્યારબાદ છે અર્જુન સાદડ. એ હૃદય રોગની સારવારમાં ઉપયોગી છે. આગળ છે બીલી. તો બીલીનું વૃક્ષ એ વાત અને કફ દોષોને દૂર કરે છે. ત્યારબાદ છે ગળો. ગળો એ મધુપ્રમેહ, તાવ તેમજ સાંધાના દુખાવામાં રાહત આપે છે. ત્યારબાદ છે હરડે. તો આ હરડે વનસ્પતિ કબજિયાત દૂર કરે છે. આ ઉપરાંત વાળ અંગેના રોગોને પણ દૂર કરે છે. આગળ છે આમળા. આમળા એ વાયુ પિત્તને દૂર કરે છે તેમજ પાચક તરીકે એટલે કે ખોરાકનું પાચન કરવામાં આમળા એ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત છે કરંજ. તો આપણે જાણીએ છીએ કે બાવળ, લીમડો તેમજ કરંજ
એમનો ઉપયોગ દાંતણ તરીકે થાય છે, તેમજ તે ચામડીના રોગો તેમજ દાંત અને પેઢાના રોગોને દૂર કરે છે. આપણે અહીં જોયું વનસ્પતિની ઔષધીય ઉપયોગિતા. આ ઉપરાંત અન્ય વનસ્પતિઓ જેવી કે ખાખરાના પાન, તો આ ખાખરાના પાનમાંથી પતરાળા અને પડિયા બનાવવામાં આવે છે. તેમજ ખેર, તો ખેરના લાકડામાંથી કાઠો બનાવવામાં આવે છે. ટીમરૂના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. આમ જંગલો અનેક રીતે માનવ જીવનને ઉપયોગી છે. આ ઉપરાંત જંગલો વનવાસી પ્રજાને એટલે કે વનમાં રહેતી પ્રજાને આજીવિકા તેમજ ખોરાક પણ પૂરો પાડે છે. એટલે કે જંગલોમાં રહેતા લોકો આ વનસ્પતિનો વિવિધ રીતે ઉપયોગ કરી આજીવિકા પ્રાપ્ત કરે છે, તેમજ ખોરાક પણ જંગલો તેમને પૂરો પાડે છે. આથી જંગલો માનવ જીવનને સામાજિક અને આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપે છે એવું કહી શકાય. હવે આપણે જોઈએ જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ. તો આપણે પહેલું જોઈએ કે આપણે તમામ જાણીએ છીએ કે જંગલોનો સૌથી મોટો ફાળો વરસાદ લાવવામાં છે. એટલે કે જંગલો વરસાદ લાવવામાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત જંગલો વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. ત્યારબાદ છે પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડીએ છીએ. આપણે સૌ આંગણામાં તુલસીનું છોડ રોપેલો જોઈએ છે. તો આ તુલસી એ ઓક્સિજન પૂરો પાડે છે. આથી આપણે સૌ આંગણામાં તુલસીનો છોડ રોપીએ છીએ. તો આ જંગલો આપણને ઓક્સિજન વાયુ પૂરો પાડે છે. જંગલો પૂર નિયંત્રણ કરે છે. એટલે કે જંગલોમાં ઘણા બધા વૃક્ષો હોય છે, તેને પરિણામે આ વૃક્ષોના મૂળને કારણે પૂરનું નિયંત્રણ કરી શકાય છે. ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરીએ છીએ. જંગલો આપણને ઓક્સિજન વાયુ પૂરો પાડે છે, તેમજ આપણે જે ઉચ્છ્વાસમાં બહાર કાઢેલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે તેનું તે શોષણ કરે છે અને તેને પરિણામે આપણને શુદ્ધ હવા મળે છે. જંગલો જમીનનું ધોવાણ અટકાવે છે. ત્યારબાદ છે જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. એટલે કે ભેજનું પ્રમાણ જાળવી રાખે છે. ત્યારબાદ આગળ છે જંગલો રણને આગળ વધતું અટકાવે છે. જંગલો હવા પ્રદૂષણ ઘટાડવામાં પણ ઉપયોગી છે. ત્યારબાદ છે જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. એટલે કે જ્યાં જંગલો હોય ત્યાં આપણને ખૂબ જ રમણીય વિસ્તારો જોવા મળે છે. આથી કહી શકાય કે જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. જંગલો હવાને શુદ્ધ કરે છે. ત્યારબાદ છે જંગલો વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે. એટલે કે પશુઓ, પંખી, જીવજંતુઓ વગેરે જંગલોમાં વસવાટ કરે છે. આથી વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે એમ કહી શકાય. ત્યારબાદ જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટેના આદર્શ ક્ષેત્રો છે. તો આપણે જાણીએ કે કેમ્પ હોય કે અન્ય પ્રવાસ સ્થળો હોય તો જંગલોમાં સામાન્ય રીતે લોકો જંગલોને વધુ પસંદ કરે છે. આથી જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે. આ દાખલા તરીકે પર્વતારોહણ. આ ઉપરાંત રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલોને આરક્ષિત કરવામાં આવ્યા છે. તો મિત્રો, આજે આપણે જંગલોની પેદાશ અને તેની ઉપયોગિતા તેમજ જંગલોનું પર્યાવરણીય મહત્ત્વ શું છે તેની ચર્ચા કરી. હવે આગળના ભાગમાં આપણે જંગલ સંરક્ષણ અને જંગલોના જતન માટેના ઉપાયો એટલે કે આપણે જાણીએ છીએ કે આજે ઠેર ઠેર જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, તો તેના જતન માટે કયા ઉપાયો હાથ ધરવા જોઈએ એનો અભ્યાસ આપણે
આગળના ભાગમાં કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.